નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 1 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 9 પાલતુ પ્રાણી. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામાન્ય જ્ઞાનની ચોપડી ખોલો અને એમાં પાઠ 9 પાલતુ પ્રાણી કાઢો. જે પશુ પંખી પાળવામાં આવે છે તે પાલતુ પ્રાણીઓ કહેવાય. આપણે જેને ઘરે પાળી શકીએ એવા પ્રાણીઓને પાલતુ પ્રાણી કહેવાય. હવે અહીંયા શું સૂચના લખી છે વાંચો જોઈએ. અહીં કેટલાક પાલતુ પ્રાણીઓના ચિત્રો અને નામ આપેલા છે. દરેક પ્રાણીઓને ઓળખી તેનો નંબર તેના નામના આગળના બોક્સમાં લખો. તો બાળમિત્રો, અહીંયા ચિત્રો આપેલા છે. એ ચિત્રોમાં કયો નંબરનું પ્રાણી ક્યાં આવે છે એ આપણે લખવાનું છે. તો સૌથી પહેલાં આપણે પ્રાણી ઓળખી લઈએ. તો 1 નંબરમાં છે બિલાડી, પછી છે 2 નંબરમાં ઘેટું, 3 નંબરમાં છે કૂતરું, 4 નંબરમાં છે ભેંસ, 5 નંબરમાં છે ગાય, 6 નંબરમાં છે બકરી, 7 નંબરમાં છે બળદ, 8 નંબરમાં છે ઘોડો, 9 નંબરમાં છે ગધેડો અને 10 નંબરમાં છે ઊંટ અને 11 નંબરમાં છે મરઘી. તો બાળમિત્રો, આને આપણે ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. જે નામ લખ્યા છે એની બાજુના બોક્સમાં એનો ક્રમ લખવાનો છે. તો સૌથી પહેલાં લખ્યું છે બકરી. તો બકરી કયા નંબર ઉપર છે? 6 નંબર ઉપર. તો લખો 6. પછી છે ગાય. તો ગાય કેટલા નંબર ઉપર છે? 5. તો બોક્સમાં લખવાનું 5. હવે છે બળદ. તો બળદ કયા નંબર ઉપર છે? જુઓ જોઈએ. 7. પછી છે ઘોડો. તો ઘોડો કયા નંબર ઉપર છે? 8. બરાબર. હવે આવે છે ભેંસ. તો ભેંસ કયા નંબર ઉપર છે? જુઓ જોઈએ. 4. હવે ઘેટું. તો ઘેટું છે 2 નંબર ઉપર. પછી કૂતરો. તો કૂતરો 3 નંબર ઉપર છે. હવે છે બિલાડી. તો જુઓ જોઈએ બિલાડી કયા નંબર ઉપર છે? 1. એટલે લખો 1. હવે મરઘી. તો મરઘી કયા નંબર ઉપર છે? 11. તો લખો 11. હવે છે ગધેડો. તો ગધેડો કયા નંબર ઉપર છે? 9. અને ઊંટ. તો ઊંટ કયા નંબર ઉપર છે? 10. તો બાળમિત્રો, આ રીતે આપણે નંબર પ્રમાણે ગોઠવવાનું છે. હવે બાજુના પેજમાં જુઓ જોઈએ. તો બાળમિત્રો, અહીંયા આપણને સૂચના લખેલી છે એ વાંચવાની છે. પાલતુ પ્રાણીઓ આપણને ઉપયોગી છે. તો બાળમિત્રો, પાલતુ પ્રાણીઓ આપણને ખૂબ જ ઉપયોગી છે. તો ગાય, ભેંસ, બકરી આપણને દૂધ આપે છે. ઘોડો આપણને સવારી કરવામાં ઉપયોગી છે. અને ઘેટું આપણને ઊન આપે છે. કૂતરો આપણા ઘરની ચોકી કરે છે. ગધેડો ભાર ઉચકે છે. અને બળદ જે ખેતી કામમાં ઉપયોગી છે. ઊંટ રણમાં મુસાફરી તથા માલ સામાનની હેરફેર માટે ઉપયોગી છે. તેથી રણનું જહાજ કહેવાય છે. ઊંટને રણનું જહાજ કહેવાય છે. મરઘી આપણને ઈંડા આપે છે. બિલાડી આપણને ઉંદરોના ત્રાસ દૂર કરવામાં મદદ થાય છે. તો બાળમિત્રો, આ પાલતુ પ્રાણી આપણે આ રીતે ઉપયોગી થાય છે. હવે અહીંયા સૂચના લખી છે. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો બાળમિત્રો, બાજુમાં કૌંસ આપેલા છે અને સૂચના પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો 1 નંબરમાં ગાય આપણને ખાલી જગ્યા આપે છે. તો ગાય આપણને શું આપે? દૂધ. તો લખો દૂધ. પછી છે 2 નંબરની ખાલી જગ્યા આપણા ઘરની ચોકી કરે છે. તો ઘરની ચોકી કોણ કરે? કૂતરું. પછી 3 નંબર ઘેટું આપણને ખાલી જગ્યા આપે છે. તો ઘેટું શું આપે? ઊન. હવે 4 નંબર ખાલી જગ્યા રણમાં માલ સામાનની હેરફેર માટે ઉપયોગી છે. તો માલ સામાનની રણમાં કોણ હેરફેર કરે? ઊંટ. ખાલી જગ્યા આપણને સવારી કરવામાં ઉપયોગી છે. તો બાળમિત્રો, તમે સવારી કેના ઉપર કરો? ઘોડો. મરઘી આપણને ખાલી જગ્યા આપે છે. તો મરઘી શું આપે છે? ઈંડા. ખાલી જગ્યા ખેતીમાં ઉપયોગી છે. તો ખેતીમાં કયું પ્રાણી ઉપયોગી છે? બળદ.
આપણને ઉંદરનો ત્રાસ દૂર કરવામાં મદદ કરે છે. તો ઉંદરનો ત્રાસ દૂર કરવામાં કોણ મદદ કરે? બિલાડી. આપણને દૂધ આપે છે. તો કૌંસમાં જુઓ શું લખ્યું છે, એમાંથી આપણે લખવાનું છે તો ભેંસ. ખાલી જગ્યા ભાર ઉચકે છે. તો ભાર કોણ ઉચકે છે? ગધેડું. તો વિદ્યાર્થી મિત્રો, આવતા વિડીયોમાં પંખીઓ વિશે ભણીશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.